તમને વાવડ તો બધે મળી ગયા છે. અત્યારે ન્યૂઝ એક ધારા ફરે છે કે ગ્રાઉન્ડનું લિસ્ટ આવી ગયું. એમાં હું વોટ્સએપમાં ઘણાનો મેસેજ હતો. વોટ્સએપમાં આપણે 1500+ ફ્રેન્ડ થઈ ગયા છે. બહુ જ બધાએ શું કે સારો પ્રેમ આપી રહ્યા છે. એટલે બધાનો ઘણાનો મેસેજ હતો કરુણભાઈ તમે કહો, તમારા મોઢે મેં સાંભળ્યું પછી અમને બધું સાચું લાગે. એટલે હું હજી આજ ગાંધીનગર ગયો હતો. ગાંધીનગરથી હજી આવ્યો છું તો રાતના 12 વાગી રહ્યા છે. અને બધા મેસેજ એટલા બધા વોટ્સએપમાં હતા ને તો બધાને હું રિપ્લાય નથી દઈ શક્યો. કેમ કે ઘણા લોકો એવા છે કે આપણે બહુ જ ફોલો કરે છે. એટલે મારી એના કારણે થઈને આપણે વિડીયો નાખવો પડે એવું છે. તો વિડીયોની શરૂઆત કરવામાં હોય આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સએપ મેસેજ કરજો. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે બધા ન્યૂઝ ફરે છે કેમ કે વોટ્સએપમાં આપણે કેટલાયનો મેસેજ હતા કે અરુણભાઈ ગ્રાઉન્ડની ડેટ આવી ગઈ, ગ્રાઉન્ડ આવી ગયું. તો એ બધે લોકો અલગ અલગ શું કે પ્લેટફોર્મ ઉપર બધા જોતા હોય વિડીયો. બધા ગમે અત્યારે અલગ અલગ ક્લાસીસ વાળા બધા શું કે ન્યૂઝ આપતા જશે કે આ રીતના ગ્રાઉન્ડ હશે, આ રીતના થશે. એ લોકો એ શું કહેવાય ઓફિશિયલ ન્યૂઝ પ્રમાણે આમને હાલતા હોય. સમજાણું? જે રીતના એ લોકોને અપડેટ મળતી એ રીતના એ લોકો વિડીયો નાખતા હોય. એટલે ઘણા લોકો એવા છે વોટ્સએપમાં કે જે ખરેખર મારા મુખથી સાંભળવા માંગે કરુણભાઈ તમે બોલો ને. યસ, એટલે અત્યારે વોટ્સએપમાં 1500+ થઈ ગયા છે. હવે એ બધાને આપણે મારે હેન્ડલ કરવાની બહુ આકરી વસ્તુ કેમ કે વ્યક્તિગત બધાને આન્સર ના આપી શકું. એટલે બધાને મેસેજ ઘણાના મેં જોયા. મેં કીધું આ વાત ઉપર બહુ જ બધા મેસેજ છે, તમે જો આપણે જણાવીએ આપણી રીતના. કેમ કે હું ગાંધીનગર ગયો તો ગાંધીનગર જ આવ્યો છું. રાતના 12 વાગી રહ્યા છે. એમાં એવું છે કે ગાંધીનગરમાં થોડું કામકાજ હતું. કામકાજ એટલે અહીંયા અમારે શું કહેવાય માસ્ટરનું હતું થોડું, એટલા માટે. તો હું તમને વાત કરું કે અત્યારે ગઈ ભરતીમાં કેવું હતું ખબર? ગઈ ભરતીમાં પડખે હતા બધાની સેન્ટર, બહુ દૂર નહોતા. માની લો કે સમથિંગ 100 કિલોમીટરની અંદર જ હતા. જે બાજુનું સેન્ટર શું કે ગ્રાઉન્ડ હોય ને તો ત્યાં બાજુમાં જ વારો આવતો હતો. હું મારો એક્સપિરિયન્સ તમને શેર કરું. કેમ કે ગઈ ભરતી હું 2 માર્ક્સ રહી ગયો છું. તમને વાત કરું ને તો હું 2 માર્ક્સ રહી ગયો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ હું કરી આવ્યો હતો. એટલે આખો એમ કહે છે 15 સેન્ટર ફાળવ્યા હતા. આખો એમ કહે છે 15 સેન્ટર ફાળવવામાં આવ્યા છે. તો હજી તો એમ ઘણા મેં હોત ન્યૂઝ જેવા જોયા ઘણા એમ હજી કદાચ કે શું કહેવાય સેન્ટર વધારી શકે. મતલબ આપણે આ બધી વસ્તુથી ટૂંકમાં ખોટું ગભરાવાનું નથી પણ સાવચેત રહેવાનું છે. સાવચેતમાં એટલે ગંભીરતા થોડીક આપણે લેવાની છે કે એ લોકો કદાચ ગ્રાઉન્ડમાં જો શું છે ગ્રાઉન્ડ વધારે સેન્ટર રહે જે દોડવાના તો એમાં હું કાયદેસરનું એમ કહું છું કે ગ્રાઉન્ડ જલ્દી પૂરું કરશે. એ લોકોને કદાચ પ્લાનિંગ હોય તો આપણે ખાલી ચેતવણી છે એમ, બાકી કરશે આ ફાઇનલ નથી એમ. હવે કદાચ જો માની લો 15 ગ્રાઉન્ડ ફાઇનલ છે તો ઓળખ એટલા અરખો રહ્યા. માની લો કે એમ કે 5 ગ્રાઉન્ડ શું કહેવાય રદ કર્યા છે. અમરેલી વાળું, અમારું સુરેન્દ્રનગર, પછી એક પાટણ અને એક ખેડા. આ રીતના કાંઈક નવા અપડેટ, કાંઈક રાજકોટમાં કાંઈક અપડેટ છે. એ રીતના કાંઈક જામનગરનું અપડેટ સંભળાય છે. આ રીતના અલગ અલગ પાછા અપડેટ હોતા છે. એટલે આગળ નવા હોતા પાછા બનાવવામાં આવ્યા છે. અને મેઇન વસ્તુ એ છે કે ગ્રાઉન્ડ જે રહ્યું ને એ જે લોકોને જે પડખે સેન્ટર હોય ને માની લો 100 થી 150 કિલોમીટર અંતરમાં બનતા હોય એ લોકોને યાદ વારો આવશે. પણ જે લોકોને એટલા 100-150 કિલોમીટરમાં જેને ગ્રાઉન્ડ નથી એને થોડી તકલીફ પડવાની છે. કેમ કે એને લોકો ક્યાં સેન્ટર નાખીનો કંઈ નક્કી નહીં. બાકી જે લોકોને માની લો હું સુરેન્દ્રનગર જિલ્લામાં છું એટલે ચોટીલા નજીકમાં છું, ચોટીલાની કોરમાં જ છું. સમજી લો ને હું ચોટીલાની કોરમાં જ છું. મારે રાજકોટ ગઈ વખતે આવ્યું હતું. મારે હું ચોટીલા રહું છું એટલે હું ચોટીલા ટૂંકમાં મારું એડ્રેસ છે. હવે ચોટીલાથી રાજકોટ હાવ નજીકમાં થાય. રાજકોટ ગોંડલ ગ્રાઉન્ડ મારે આવ્યું હતું. એટલે સમજી લો કે 100 કિલોમીટરની રેન્જ કહેવાય. એટલે એ પ્રમાણે આરખરો પણ એ પ્રમાણે જ રહેવાનું છે. એટલે પૂરું ટેન્શન નથી લેવાનું કે જે લોકોને પડખે સેન્ટર હશે ને 150 કિલોમીટરમાં એ સેન્ટરમાં જ વારો આવશે. માની લો આરખોર મારે બીજા જિલ્લામાં નાખે પણ બાજુમાં જ હશે ટૂંકમાં. સમજો મારું ગણતરી એવી છે વ્યક્તિગત કે મારું સેન્ટર પાછું રાજકોટમાં જ આવશે. ગમે ગ્રાઉન્ડ અને હું મેં બોથમાં ફોર્મ ભરેલું છે. એટલે સમજો પીએસઆઈ વાળા જાય છે ને ત્યારે જવાનું થશે. આપણે સમજો કોન્સ્ટેબલ સાહેબને પીએસઆઈ જોડે જવાનું થશે. કાંઈ વાંધો નહીં. એટલે મારું એવું કેવું છે કે તમે જે ગ્રાઉન્ડ કરો ને વ્યવસ્થિત હવે શાંતિથી કરો. ખોટું કાંઈ ટેન્શન લીધા વગર થાય તોય ભલે, ના થાય તોય ભલે. વ્યવસ્થિત સેમિનાર બનાવો. બાકી એવું લાગે ન દોડાય ને અત્યારે ભલે શાંતિ દોડજો. ખોટું પેન ન થાય એ બધું ખાસ ધ્યાન રાખવાનું. પછી ગ્રાઉન્ડમાં સોતરા પાડી દેવાના. સોતરા પાડી દેવા. સોતરા એટલે આમ ડમરી ઉડડી જોઈએ ગ્રાઉન્ડમાં. એમ કે ના બાકી આ દોડે હો બાકી એમ. હવે વાત એ કરું હવે વાત લેટકો કરો કે ગ્રાઉન્ડ રહ્યું ને હું તમને એમ કહું ને અત્યારે 8 તારીખનું બધા કહે છે કે 8 તારીખે ચાલુ થશે અરુણભાઈ. કેમ કે 8 તારીખનો બધા પૂરતો મેસેજ હતો. પણ હું તમને એમ કહું છું 8 તારીખ 9 તારીખ 10 તારીખ મળ્યું ચાલુ થશે. અને કોલ લેટર રહ્યા ને બધા કે 1 તારીખ નીકળશે કોલ લેટર. તો 1 તારીખે કોલ લેટર નીકળે, માની લો 1 તારીખ કોલ લેટર નીકળે તો શું એ લોકો કમસે કમ અઠવાડિયાનો સમય દેશે, 10 દિવસ જેવો સમય દેવો જ પડે કોલ લેટર. કેમ કે 15 લાખ છોકરા છે બધા કોલ લેટર કાઢવાના.
એટલે એ લોકો 10 દિવસનો સમય દે. આ આપણે મારું વ્યક્તિગત કેવું છો, બસ માનું ન માનું તમારી મનની મરજી, બાકી હું મારા મત પ્રમાણે આવું છું. 10 દિવસનો એ લોકો ટાઈમ દેવો જ પડે ને. આ ઘણા એમ કહે છે કે અરુણભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ 4 મહિના પછી રહી શકે, એટલે મે મહિનાની વાતો સંભળાય છે. ઘણા મે મહિનાની વાતો કરે છે કે મે મહિનામાં એક્ઝામ આવશે કે. એટલે હું એમ માનું છું કે કઈ રીતના મે મહિનામાં આવે. હવે માની લો થોડુંક આપણે હું તમને વાત કરું એ વાત ઉપર કે મે મહિનામાં એક્ઝામ માની લો કઈ રીતના આવે. હું એટલે તમને એ વાત કરું કે માની લો 10 તારીખે આપણું ગ્રાઉન્ડ ચાલુ થયું. 10 તારીખે અરમાન છે, 10 તારીખે ગ્રાઉન્ડ ચાલુ થયું અને 15 રાઉન્ડ શું છે, ગ્રાઉન્ડ 15 જ ફાયા હોય ટૂંકમાં. તો 15 જ ફાયા હોય ને અને 10 તારીખે ચાલુ થાય ને ગ્રાઉન્ડ, આપણે માની લો 10 તારીખે ચાલુ થાય એટલે 20 દિવસ જાન્યુઆરીના, 20 દિવસ જાન્યુઆરીના, ફેબ્રુઆરી આખો મહિનો. જો 2 મહિના પ્રક્રિયા ચાલે ને, 2 મહિના પૂરા થતા જ નથી. પછી એમાં રવિવારી રજાઓ આવતી હોય અને પ્લસ કે પહેલા કરતા આખો પબ્લિક થોડુંક વધારે છે. માની લો 5 તારીખ ના થાય એ તો બીજા નંબરની વાત છે, પબ્લિક તો જવાનું જ છે. પબ્લિક તો વધારે છે, 1.5 લાખ પબ્લિક વધારે આવી ગયા છે, વધારે એટલું પબ્લિક છે. તો વિચાર કરો 1.5 લાખ પબ્લિક વધારે આવ્યું, 1.5 લાખ પબ્લિક વધારે આવ્યું એટલે કાયદેસર તમે જોવો ને તો દિવસો જાણી વધે. જો અહીંયા દિવસો વધારવા ન હોય તો એને ગ્રાઉન્ડ ઘટાડવું પડે, એટલે ગ્રાઉન્ડ મોટો વધારે ફાળવવા પડે. 15 એક બે કદાચ વધારી શકે એ લોકો તો જ તાત્કાલિક પૂરી કરીએ. કે બાકી 2 મહિના હું તમને ચેલેન્જ મારીને કહું, 2 મહિના તો હાલત છે ગ્રાઉન્ડ. જો આ રીતના હોય 15 ગ્રાઉન્ડ હોય અને કાંઈ મારી તો 2 મહિના જેવું જ ગ્રાઉન્ડ હાલે ને તો 2 મહિના જેવું હોત હું તમને એમ કહું જાન્યુઆરી ફેબ્રુઆરી વયો ગયો, જાન્યુઆરી ફેબ્રુઆરી વયો ગયો, માની લ્યો જાન્યુઆરી ફેબ્રુઆરી વયો ગયો. તો ફેબ્રુઆરી વયો ગયો તો હું ફેબ્રુઆરી તરત પહેલી માર્ચે તરત એમ કહી શકે હવે હાલો તરત એક્ઝામ દેવા પરીક્ષા દેવા આવી આવો, એમ નહીં થાય. કેમ કે કદાચ એ લોકો એક વસ્તુ બને કે એ લોકો કદાચ પહેલા અઠવાડિયું જે રહ્યું જાન્યુઆરી 10 તારીખે ચાલુ થાય અને PSI વાળા અને બોથ વાળા બંનેને પેલી શું કહેવાય પહેલી ફેબ્રુઆરી સુધી પતાવી હતી બેનું કામકાજ. સમજી લો કે બોથ વાળાનું અને નકરા PSI વાળું. તો એ લોકોનું આયોજન એની માર્ચ મહિનામાં 1 તારીખથી કરી શકે, કરવું હોય તો એ લોકો 1 તારીખથી જાન્યુઆરી શું કે ફેબ્રુઆરીમાં આ લોકોનું ચાલતું હોય રેડી. અને આનો કદાચ લોકો જાહેર કરી દે ઈવડાઈ કે હાલો ભાઈ PSI વાળા જે બોથ વાર બંને એ લોકોને આપણે 1 માર્ચે એક્ઝામ ગોઠવી દેવી અને આ લોકોનું લિસ્ટ જાહેર કરીશું. અને PSI વાળા બોથ વાળા આપણે ત્યાં ને 1 માર્ચે એક્ઝામ નહીં તો એનું કદાચ પહેલા અઠવાડિયામાં આપણે આયોજન થઈ શકે તો થઈ શકે. આ મારા મત મુજબ હું આ રીતના વિચારતો મને આવું લાગે છે કે આ રીતના કદાચ એ લોકો કરી શકે. અને પ્લસ કે કોન્સ્ટેબલનું શક્ય નથી, આપણે PSI ની બાંયધરી આપી, કદાચ PSI ની લેવી હોય તો એવડે કદાચ લઈ શકે. પણ કોન્સ્ટેબલની મને નથી લાગતી કોઈ નજર કોન્સ્ટેબલ માર્ચમાં લઈ શકે એવું. જો કોન્સ્ટેબલ માર્ચમાં ન લે, કોન્સ્ટેબલ માર્ચમાં ન લે તો એ કાયદેસર સંભાવના છે કે એપ્રિલમાં જશે, 100%ની ગેરંટી આપું તો એપ્રિલમાં જશે. અને જો એ લોકો આમાં કહે શું કે આ ન લે તો એ શું કહેવાય માર્ચમાં એ લોકો PSI ન લે તો સ્વાભાવિક છે તો એપ્રિલમાં જશે. અને તમને ખબર છે માર્ચમાં આપણે બોર્ડ હોય એટલે એ તો આડું નડવાનું જ છે, સમજો છો તમે. કેમ કે ગઈ વખતે પણ એ રીતના હતું, મારે 7 જાન્યુઆરી ગ્રાઉન્ડ હતું એ મને યાદ છે, 7 જાન્યુઆરી હતું અને 10 એપ્રિલ મારી એક્ઝામ હતી એ પ્રમાણે યાદ છે. એટલે આ પ્રમાણે થોડુંક મને લાગે છે જે ગઈ વખતેનું ટાઈમ ટેબલ હતું એ પ્રમાણે થોડું ફોલો થશે, સમજો થોડુંક આગું પાછું રહેશે પણ એ રીતના ફોલો થશે. અને આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી, રાતે રનિંગ કરવું, વ્યવસ્થિત રિવિઝન કરવું. જેને રનિંગ ન થતું હોય એને એવું લાગે તો 2 ટાઈમ જવું, એક ટાઈમ દોડવું, એક ટાઈમ ખાલી ચાલવું, સ્પીડમાં ચાલવું, તો તમારે ઘણું ખરું આમ શું કે સ્ટેપ થોડા ખુલશે ને એવું બધું થશે. કેમ કે મેં આજે મોટી સફર મેં ગાંધીનગરની કરી થાકી ગયો હું. કેમ કે હું કાલે રાતે ગાંધીનગર ગયો જેથી સવારમાં તેથી રાતે હું દોડવા ગયો તો મેં નાની શોર્ટ પોતાને નાખી હતી તેથી મેં 23 મિનિટમાં પૂરું કર્યું હતું. હું 6 મહિના ગ્રાઉન્ડ કરું છું, બધાને ખબર જ છે, વિડીયો જોવો જ છે બધે. 6 મહિના ગ્રાઉન્ડ કરું છું તો મેં 23 મિનિટમાં એ મારી આમ પૂરી તાકાત લગાવી તો 23માં પૂરું થયું જ મારા. એટલે તમે એ વાતની ખાસ નોંધ લેજો. તમને બધાને એવું હોય કે ગામ દોડી જાય, મારે દોડાતું નથી, ગામ કેદુનો મહેનત કરતો એટલે દોડી જતું હોય, આપણે તેદું કરી નથી એટલે આપણે થોડી તકલીફ તો રહેવાની. અમે 8 મહિનાથી ગણિત લટીવી છે તો ગણિતમાં હજી ટપા નથી પડ્યા, બીજા સબ્જેક્ટ બધા ફાવે, ગણિતમાં હજી ટપા નથી પડ્યા. એટલે એ વસ્તુ તમારે નિશ્ચિત રહેવાનું છે. આજે હું ઇન્ટરવ્યુમાં ગયો ને, હું તમને આજ મારી વાત કરું, આજે હું ઇન્ટરવ્યુમાં હતું ત્યાં કણે હું ગયો ને, ત્યાં કણે ઇન્ટરવ્યુ જેવું હતું સમજો તમે, ત્યાં કણે મને બોલવાનું કીધું ને તો હું પોતે આટલો પાવરફુલ બોલવામાં છું ને તો હું ત્યાં પોતે ગભરાઈ ગયો. કેમ કે પબ્લિક શો ને આ તે બધું જોઈ એટલે પહેલી વાર તો તરત સરે કીધું તમે ઘરે બેઠા આ બાજુ આવો કે તમે બસ બીજી વાર સાંજ મને દીધો ને બીજી વાર હું વ્યવસ્થિત ઇન્ટરવ્યુ બોલી. એટલે આવી વસ્તુ ઘણી વસ્તુ હોય કે આપણે આપણી રીતે થોડુંક શું કહેવાય હેન્ડલ કરવું પડે. કેમ કે બધે આવું મહેનત શું કહેવાય ટૂંકમાં પ્રેક્ટિસ ન હોય એટલે થોડી પ્રોબ્લેમ પડે એમ. મારી વસ્તુની કંઈ પ્રેક્ટિસ હતી નહીં, મને ખબર નથી એકચ્યુઅલીમાં અહીંયા શું કરવાનું છે અને ડાયરેક્ટ હતું એટલે મને થોડુંક એમ કે થોડુંક આમ ઓલું લાગ્યું એમ. બાકી મને અગાઉ વોર્નિંગ આપી હોત ને કે આ રીતના કરવાનું છે
તો હું મારી સાવચેતીમાં મારી તૈયારીમાં જાત એમ સમજાણું. તલવાની ધાર બાર કાઢીને જાત તો એ બધા જ ખખડાઈ નાખાતું એનું એમ એટલે આ વસ્તુની ખાસ નોંધ લેવી. અને જય માતાજી.